વાત કરીશું વધુ એક મહત્વના મુદ્દા વિશે અને આ મુદ્દો સીધો જ ખેડૂતો સાથે જોડાયેલો છે। પાણીનો મુદ્દો છે, કારણ કે કામરેજમાંથી પસાર થતી કેનાલમાં પાણી બંધ થઈ ગયું છે, જેના કારણે વિરોધ કરવામાં આવ્યો હતો। ખેડૂતો રોષે ભરાયા હતા। ખાલી કેનાલમાં ખેડૂતો નીચે ઉતર્યા અને પછી વિરોધની શરૂઆત કરી। રાધનપુર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી બંધ થઈ જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। ચાંગા કેનાલ પર ખેડૂતો પહોંચ્યા હતા અને પાણી આપવાની માંગ કરી। શિરવાડા, જાખેલ, વરસડા, રૂવેલ સહિતના ખેડૂતોએ વિરોધ કર્યો। ખેડૂતોએ પાણી આપોના નારા લગાવ્યા। ઉનાળાની શરૂઆતમાં જ પાણી બંધ થતા ખેડૂતો મુશ્કેલીમાં આવ્યા છે। एक आजूबाजूना गामडाने पाणी नहीं। त्यारवाड़ा, छीरवाड़ा, दाखेल, मोडला, पादर, झोटाड़ा ने पाणी मळतुं नथी अने ढोराने घासचारो अत्यारे हुकाबा मळ्यो छे। ढोर पशुपालन ने माथे जीवन छे। खेडूतने एवो त्रास छे के पशुपालन न होय तो माणस न होय अने अनाज पर तो रहेवा खावा अनाज न रहे, कारण के अमारुं जीवन बधुं एना माथे छे। એટલે વિનંતી કરું છું સાહેબને કે નમ્ર વિનંતી છે કે પાણી તમે તાત્કાલિક છોડો। 20 દાડા 25 દાડા પાણી છોડો તો અમારે ઢોરોને ઘાસચારો મળે। અમારી નર્મદા વિનંતી સાહેબ, પાણી વગેરે અમારા ઢોરા અમે બધું અત્યારે વખો છે ઉનાળો, બરાબર અમારે વધારે તો તમે ના આલો, પણ 1 મહિનો પાણી અમે ધર્મના વિનંતી કરી તમને કહેશો 1 મહિનો પાણી આલો, કારણ કે અમારા ગામ શિરવાડાના ખેડૂતો તમામ ખેડૂતોને ખૂબ આજુબાજુ ગામના બધા લોકોને વખો છે, તો સાહેબ આટલી અરજી અમે કરે છે। આ તરફ ઉનાળાની શરૂઆતમાં જ વાવના માલસણમાં પણ પાણીની સમસ્યા છે। કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ખેડૂતોએ ભેગા થઈ કેનાલમાં યજ્ઞ કરી વિરોધ કર્યો હતો। માલસણની બ્રાન્ચ કેનાલમાં ખેડૂતો પહોંચ્યા અને યજ્ઞ કરી વિરોધ કર્યો હતો। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ અહીંયા હાજર રહ્યા હતા। કેનાલમાં પાણી બંધ થતા ઘાસચારાની તંગી ઊભી થશે વિરોધ કરી ખેડૂતોએ કેનાલમાં પાણી આપવાની માંગણી પણ કરી હતી। ખેડૂતોની વેદના તરીકે આ ખેડૂતો ભેગા થયા છે। આમાં કોઈ પણ આગેવાન હોય, કોઈ પણ હોય, દરેક ખેડૂત તરીકે છે, કોઈ પક્ષ તરીકે નથી આવ્યા। અને સરકારને એમ કહેવાનું માગે છે કે જો પેલું પાણી આલ્યું એ પાણી બંધ ન કર્યો તો સારું હતું, અથવા પાણી ચાલુ રાખ્યો તો અત્યારે ખેડૂતો એક ખેડૂત 10 થી 20,000નો ખર્ચો કરીને બેઠો છે, એને બીજું પાણી મળ્યું નથી। અને 31 જાણે આ પાણી સતત બંધ કરી દેવામાં આવ્યું છે। એનાથી ખેડૂતોને કરોડોનું નુકસાન છે, લાખોનું નુકસાન છે। ખેડૂતોના બે હાલ થઈ ગયા છે। આ બધાની એક જ રાહ છે સરકાર અમને પાણી આલે, અને સરકાર પાણી આલે તો અમારો માલ બચે, અમે પશુપાલન કરી કહું કે અમે કોઈ પણ અમારા વ્યવસાય થાય। અમે ખેતીવાડી જોડે જોડાયેલા છે, એટલે ખેતીવાડીનો વ્યવસાય થઈ ગયો। અત્યારે માણસોને હાલ બે હાલ થઈ ગયા છે। વાવના માલસણમાં પાણીની ગંભીર સમસ્યા છે। કેનાલમાં પાણી બંધ થઈ જતા ખેડૂતો અત્યારે પરેશાન છે। ખેડૂતો ભેગા થયા અને પછી અહીંયા વિરોધ કર્યો હતો। યજ્ઞ કરીને વિરોધ નોંધવામાં આવ્યો હતો। બ્રાન્ચ કેનાલમાં ખેડૂતો એકઠા થયા અને યજ્ઞ કરી વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યાં ગુલાબસિંહ રાજપૂત પણ હાજર રહ્યા હતા। કેનાલમાં પાણી બંધ થઈ જતા ઘાસચારાની તંગી પણ ઊભી થશે તેવી ભીતિ વ્યક્ત કરી। દર ઉનાળામાં આ સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે કેનાલો સૂકી ભટ્ટ છે, અહીંયા પાણી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે।